Hello, good morning friends. I am Krishna Joshi here. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ SM સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ચેપ્ટર નંબર 2. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે. 10 માર્ક્સનું અપ્રોક્સિમેટલી આવે છે આ ચેપ્ટરમાંથી. અગેન SM છે, બધા ચેપ્ટર્સ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, બધા ઇક્વલી વેટેજ ધરાવે છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 2. સૌથી પહેલાં આપણે છે ને સ્ટાર્ટ કરીશું પ્રોડક્ટ લાઈફ સાયકલથી. પ્રોડક્ટ લાઈફ સાયકલ ઘણી વખત છે ને સાયકલ ઉપરથી મને એક સ્ટોરી યાદ આવી છે. હું તમને કહું, બચપનમાં છે ને સાયકલ અમે જતા હતા ને ત્યારે હું નાનો હતો ત્યારે ઘણી બધા નવા નવા ટાઈપની સાયકલ્સ આવતી હતી. પેલું એવું કહેવાય ને જમ્પર સાયકલ, ગિયરવાળી સાયકલ્સ ને એવું બધું. પછી હા, સોનાની સાયકલ ને પેલું ઘણું બધું એવું સાયકલ રિલેટેડ આવતું હતું. એ સાયકલનો કોઈ બી પ્રકારનો અહીંયા પેલું શું કહેવાય એ નથી, ઇમ્પોર્ટન્સ નથી. અહીંયા સાયકલ એટલે કે એવું કહેવા માગે છે કે તમારી કોઈ બી પ્રોડક્ટ હોય એ 4 ફેઝીસમાં તમે છે ને બાયફર્કેટ કરો છો. મતલબ તમારી પ્રોડક્ટ આ 4 ફેઝીસમાંથી કયા ફેઝમાં છે એ તમારે જોવાનું છે. સૌથી પહેલાં કોઈ બી પ્રોડક્ટ તમે બનાવો એઝ અ કંપની પોઈન્ટ ઓફ વ્યૂ તમારે જોવાનું છે કે તમે એઝ અ કંપની છો અને તમારે કોઈ પ્રોડક્ટ જે તમારે બનાવો છો તો 2 વર્ષ પછી 3 વર્ષ પછી એ પ્રોડક્ટની એકચ્યુઅલ ડિમાન્ડ શું છે, ગ્રોથ થાય છે કે હવે પ્રોડક્ટ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ કે નહીં, કે હજુ બી શું માર્કેટમાં આ પ્રોડક્ટ પર નવું આવી શકે છે. તો એ બધું છે ને એ બધું અહીંયા શીખવામાં આવે છે. સૌથી પહેલાં તો છે ને 4 ફેઝ કયા કયા છે તો હું તમને કહી દઉં. તમને ઓફકોર્સ દેખાય છે અહીંયા, તો બી મારે કહેવું છે. ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી, ડિક્લાઇન. કોઈ બી તમે પ્રોડક્ટ લોન્ચ કરો, ધારો કે આપણે બોટલનું એક એક્ઝામ્પલ હતું, આ વખતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ લેપટોપનું એક્ઝામ્પલ લઈએ તો આ લેપટોપમાં જ્યારે ધારો કે બધા લેપટોપ બનાવે છે તો મારાથી નવું શું થઈ શકે છે? મારાથી નવું એ થઈ શકે છે કે હું એક એવું લેપટોપ બનાવું, એવું જોરદાર લેપટોપ બનાવું કે છે ને હું લેપટોપ હોય તો લેપટોપ, પછી મને કીબોર્ડ અલગ કરવું હોય તો હું કીબોર્ડ અલગ કરી શકું છું, પછી મને ખાલી લેપટોપની સ્ક્રીન જોઈએ તો લેપટોપની સ્ક્રીન લઈ શકું છું, મારા લેપટોપને આમ ખેંચીને મોટું કરવું હોય, ટીવી જેવું બનાવવું હોય તો બી હું ટીવી છું, એવું જોરદાર લેપટોપ હું લાવું છું. બરાબર? ત્યારે મારો પ્રોડક્ટ છે લેપટોપ. એવું મસ્ત જોરદાર લેપટોપ લાવ્યો છે બરાબર માર્કેટમાં. તો એ અત્યારે ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં છે. તમે ધ્યાનથી દેખશો તો એ અત્યારે ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં છે. એ ઇન્ટ્રોડક્શન સ્ટેજમાંથી ધીમે ધીમે ઉપરની તરફ જાય છે, ધીમે ધીમે ઉપરની તરફ જાય છે. ઓફકોર્સ મારું લેપટોપ માર્કેટમાં બહુ જ નવું છે, બહુ રેરલી જોવા મળે છે. અરે રેરલી શું, હું જ બનાવું છું, હું જ વેચું છું. તો હું જ વેચું છું તો મારા તરફથી જ જોવા મળશે. હા, તો મારા તરફથી જ જોવા મળશે. એટલું મારું લેપટોપ એટલું બધું વેચાયું, જોરદાર વેચાયું કે 10,000 કરોડ લોકોએ ખરીદ્યું. 10,000 કરોડ લોકોએ મારું લેપટોપ ખરીદ્યું. તો મારું લેપટોપ ધીરે ધીરે ગ્રોથ પકડે છે, ગ્રોથ થાય છે મારા લેપટોપના. મારું સેલ્સ વધારે થાય છે, સેલ્સ વોલ્યુમ ઓફકોર્સ વધારે થઈ ગયું. ધીમે ધીમે છે ને મેચ્યોરિટી સ્ટેજ આવે છે. મેચ્યોરિટી સ્ટેજ હવે એવી સિચ્યુએશન્સ આવી ગઈ છે કે આ અમુક લોકોએ છે ને મારા લેપટોપના આઈડિયાને કોપી કર્યું છે. જેમ કે HP વાળા હોય, ડેલ વાળા હોય, સોની, પછી કોને રિલાયન્સ વાળા હોય. આ બધા છે ને રિલાયન્સ પછી માર્કેટમાં નવી આવી ગઈ ને પછી પહેલું જ મારું લેપટોપની છે ને બનાવટને કોપી કરીને એ બધું વેચવા લાગ્યા. તો હવે છે ને લોકો 10,000 કરોડ લોકો હતા ને એ લોકોએ સાથ છોડી દીધો. હવે એ લોકો છે ને એ કીધું કૃષ્ણ બસ હવે તારું થઈ ગયું, જેટલું કમાવાનું હતું એટલું તો કમાઈ દીધું. હવે છે ને લોકો એવા લેપટોપ બનાવવા લાગે. તો જો હું ધારો કે મારી લેપટોપની પ્રાઇસ 1 લાખ રૂપિયા હશે તો બીજી જગ્યાએ લેપટોપની પ્રાઇસ 80,000 રૂપિયા હશે. તો હવે તમે જ કહો કોને 80,000 જોડે જાય કે 1 લાખ રૂપિયાવાળા જોડે જાય કે 80,000 રૂપિયાવાળા જોડે જાય? લોકો શેમાં જાય? ઓફકોર્સ 80,000 વાળા જોડે. તો એવી રીતે છે ને મારું પ્રોડક્ટ છે ને ધીમે ધીમે બંધ થઈ ગયું. મતલબ એટલું ચાલુ રહ્યું જેમ કે મારે ફિક્સ્ડ કોસ્ટ કવર થઈ જાય એટલું બધું એમ. એટલે ફિક્સ્ડ કોસ્ટ એ બધું છે ને તમે કોસ્ટિંગમાં પણ જો.
ફાઉન્ડેશનમાં ભણીને આવ્યા છો ગગાઓ, તો ફિક્સ કોસ્ટ ચાલુ થઈ જાય એટલે સુધી હોય છે, બરાબર. પણ તો બી હું પ્રોડક્શન ચાલુ રાખું છું, ચાલુ રાખું છું. ધીમે મારા જેવો એક મહાન ઇન્ટેલિજન્ટ માણસ બીજો આવ્યો, મારો છોકરો. એણે છે ને મારા કરતાં બી જોરદાર લેપટોપ બનાવ્યું. એણે એવું જોરદાર લેપટોપ બનાવ્યું ને કે મેં શું કીધું, ખેંચીને ટીવી જેવો થઈ એણે છે ને નાનું કરીને છે ને આટલું આવી જાય, આટલું આવી જાય, એટલું નાનું કરીને છે ને આટલું આવી જાય ને એટલું લેપટોપ બનાવ્યું. કે નાનું કરવું તો આટલું, મોટું કરવું તો લેપટોપ જેવું, એવું મસ્ત આઈડિયા લાવ્યો મારો છોકરો. બીજી કોઈ કંપનીમાં ગયો હશે તો પછી મારું પ્રોડક્ટ છે ને જે મેં લેપટોપ બનાવ્યું હતું તે ધીમે ધીમે છે ને ડાઉન થતું ગયું. અત્યારે મારા લેપટોપની કોઈ જ વેલ્યુ નથી. તેવી રીતે મારું પ્રોડક્ટ ડિક્લાઇનમાં જતું રહે છે. ઓકે, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી, ડિક્લાઇન. એક્ઝામ્પલ અમે આપ્યો એ યાદ રાખજો. ઇન્ટ્રોડક્શનમાં શું હોય છે કે બધું જ સારું થાય છે, એમ મતલબ બધું નવું છે. જેમ કે મારું લેપટોપ નવું કાઢ્યું, બધું નવું, લોકોએ દેખ્યું, લોકોએ રિવ્યૂ આપે, લોકોને ગમ્યું, બધું જ નવું છે. જ્યારે જેવી રીતે ગ્રોથ થતો ગયો, ધીમે ધીમે ગ્રોથ જેવો થતો ગયો, એ ગ્રોથ મતલબ એવું કે આપણે જ રાજા છે, આમ આપણે જ રાજા છીએ. કે લેપટોપ બી વેચાવા લાગ્યા, સેલ બી થવા લાગ્યું ને બધું થવા લાગ્યું કે આપણે જ રાજા છીએ એમ. એટલે એ ગ્રોથમાં બધું સારું થાય. પછી છે મેચ્યોરિટી. એ એવો સ્ટેજ છે જ્યાં બધું આમ એટ પાર સ્ટોપ થઈ જાય છે. એટલે ગ્રોથ થવાનું સ્ટોપ થઈ જાય છે બસ. એટલે એ તમારું મેચ્યોરિટી લેવલ. જેમ કે કહ્યું મેં તમને પેલું ફિક્સ કોસ્ટવાળું એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ફિક્સ કોસ્ટ નીકળે એટલું જ બરાબર છે. હા બસ. ધીમે ધીમે પછી ડિક્લાઇન, એટલે બધું મારા અગેન્સ્ટમાં અને બધું માર્કેટ ડેવલપ થાય, હું અંડર ડેવલપ. માર્કેટનો ગ્રોથ વધારે થાય, માર્કેટના ગ્રોથનો લેવા દેવા નથી, પણ મારું પ્રોડક્ટ જે છે એ મારું પ્રોડક્ટની સેલ્સ વોલ્યુમ હોય એ નીચે જતું રહે, તો ડિક્લાઇન. ઓકે, ખબર પડી તમને મિત્રો? ઓફકોર્સ હું ભણાવતો તમને ખબર પડે. તો ઇન્ટ્રોડક્શન ફેઝમાં શું આવી શકે તે તમે મને પ્લીઝ કહો. અહીંયા મારી જોડે લિસ્ટ છે, હું વાંચું ટીકી કરીને. દેખો, સૌથી પહેલાં તો છે ને ઇન્ટ્રોડક્શનમાં ફીચર્સ હું તમને કહી દઉં કે માર્કેટ શેર છે ને બરાબર છે. માર્કેટ શેર છે ને એ લિમિટેડ થઈ જાય. ઇન્ટ્રોડક્શનમાં બધું નવું હોય એટલે બધું કોસ્ટ બી વધારે, કે મારું જ લેપટોપ નવું છે તો કોસ્ટ બી વધારે હશે ને એ બધું, પ્રોફિટ બી વધારે ને કોસ્ટ બી વધારે અને પેલું શું કહેવાય પ્રોફિટ નવો આવ્યો હોય તો એવી રીતે. ગ્રોથમાં મારો પ્રોફિટ એકદમ જોરદાર છે, તગડો પ્રોફિટ. એમાં સેલ્સ બી વધારે, પ્રોફિટ બી વધારે, અને પેલું ગ્રોથમાં પેલું શું કોમ્પિટિશન બી વધે ને એ બધું, રાઇવલરી. પેલું અંબાણીની બળવા લાગે, આજુબાજુવાળાઓને બી બળવા લાગે, તો પછી તો પછી મેં કીધું ને મારો છોકરો, મારી વાઈફનો છોકરો, એવું મેં થોડું કીધું. ઓકે, મેચ્યોરિટી સ્ટેજમાં શું હોય છે? દેખો, સૌથી પહેલાં છે ને ગ્રોથ એ સ્ટોપ થઈ જાય છે અને ડિક્લાઇન થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ગ્રોથ થવાની સ્ટોપ થઈ જાય છે, ડિક્લાઇન થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. પ્રોફિટ ધીમે ધીમે છે ને ડિક્રીઝ થઈ જાય છે. પ્રોફિટ ધીમે ધીમે શું થઈ જાય છે? ડિક્રીઝ થઈ જાય. અને કોમ્પિટિશન બહુ જ તગડું થઈ જાય છે. હવે તમે જ કહો, મારું લેપટોપ ચાલતું હોય, મારો છોકરો નવું લેપટોપ લાવ્યો, માર્કેટમાં નવું જ લેપટોપ લાવ્યો, તો પછી એનો મતલબ એવું થયું ને કે હવે મારા લેપટોપનું હવે જુગાડ બંધ કરી દેશે લોકો, અને લોકો એનું લેપટોપ વધારે વાપરશે. ઓફકોર્સ એવું થયું. તો એનો મતલબ એમ કે હવે મારું પ્રોડક્ટ એ મારા બીજા પ્રોડક્ટને ડાઉન કરે છે. ડિક્લાઇનમાં તો શું? પ્રોફિટ 0, ઉપરથી લોસ ઇન્ક્રીઝ, સેલ્સ ડિક્રીઝ, એન્ડ બનાવ કોમ્પિટિટર્સ બી ડિક્રીઝ જ થશે, બરાબર. નવું પ્રોડક્ટ બનશે, એટલે એ બધું ધ્યાન રાખજો. અન્ડરસ્ટેન્ડ? તો પ્રોડક્ટ લાઈફ સાયકલમાં એવું છે. હવે છે વેલ્યુ ચેન એનાલિસિસ એન્ડ પ્રોડક્ટ લાઈફ સાયકલ, બંને એ કેટેગરીવાળા ટોપિક છે. બંને બહુ જ વખત આવે છે. વેલ્યુ ચેન એનાલિસિસમાં શું હોય છે? ધ્યાનથી સમજો. એક
એવું આખું બિઝનેસ છે તમારો, બરાબર? આખું બિઝનેસ છે. આખા બિઝનેસમાંથી તમારે એ ફાઇન્ડ આઉટ, આખા બિઝનેસમાંથી તમારે જસ્ટ અ સેકન્ડ ગાઈસ, આખા બિઝનેસમાંથી તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે તમારું એવું કયો પર્ટિક્યુલર સેક્ટર છે, કે કયો એવું પર્ટિક્યુલર એમ્પ્લોય છે, કે કયો એવો પર્ટિક્યુલર માણસ છે, કે કયો એવું પર્ટિક્યુલર મશીન છે, કઈ એવી પર્ટિક્યુલર એવી વસ્તુ છે કે જે તમારા છે ને પ્રોડક્ટને, કે તમારા સેલને, કે તમે તમારા કંપનીના ગ્રોથને વધારે છે. શું કરે છે? વધારે છે. હંમેશા યાદ રાખજો, કોઈ બી આપણા લાઈફમાં એવું ફેક્ટર હશે જ કે જે છે ને કહેવાય ને કે આપણા લાઈફમાં આપણે જ્યારે કામયાબ બને ત્યારે એ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એવી જ રીતે વેલ્યુ ચેન એનાલિસિસ હોય છે. વેલ્યુ ચેન એનાલિસિસ હું તમને છે ને ડાયાગ્રામ દેખાડું મિત્રો. देखो आप पहला ब्लू बॉक्स में शिखाड़ो. वैल्यू चेन एनालिसिस इज द मेथड ऑफ एग्जामिनिंग each activity in value chain of business or in order to identify areas for improvement. આટલા એરિયાઝ છે. મેં તમને કીધું વેલ્યુ ચેન એનાલિસિસ શું, કે તમારા જે બિઝનેસ હોય એ બિઝનેસને મતલબ જે બી નાની નાની કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય એ પર્ટિક્યુલર વસ્તુને આઈડેન્ટિફાય કરે, ઇમ્પ્રૂવ કરે, મતલબ તમારા ઓવરઓલ ગ્રોથને ઇમ્પ્રૂવ કરે, તો એને કહેવાય વેલ્યુ ચેન એનાલિસિસ. વેલ્યુ ચેન એનાલિસિસમાં છે ને બે એક્ટિવિટીઝ હોય છે. એક હોય છે પ્રાઇમરી એક્ટિવિટી, એક હોય છે સપોર્ટિંગ એક્ટિવિટી. પ્રાઇમરી એક્ટિવિટી એન્ડ સપોર્ટિંગ એક્ટિવિટી હું તમને સમજાવું. પ્રાઇમરી એક્ટિવિટી એન્ડ સપોર્ટિંગ, મારી તરફ ધ્યાનથી જુઓ. એક પ્રાઇમરી એક્ટિવિટીઝ છે, બરાબર? એ તમારા જે બિઝનેસના કોર વેલ્યુઝ હોય છે એને મેન્ટેન કરે છે, એને ચલાવવાનું કામ કરે છે, બરાબર? એના નીચે સપોર્ટિવ એક્ટિવિટીઝ હોય છે જે આ પ્રાઇમરી એક્ટિવિટીને સપોર્ટ કરવાનું કામ કરે છે. આવી રીતે મતલબ બધી એક્ટિવિટીઝ થઈને તમારો એક બિઝનેસ ચાલે છે. ઓકે, ફરીથી હું તમને સમજાવું. અમુક પ્રાઇમરી એક્ટિવિટીઝ હોય છે, એના નીચે સપોર્ટિવ એક્ટિવિટીઝ હોય છે. આ બધું મિક્સ કરીને તમારો એક બિઝનેસ ચાલે છે. ઓકે, દેટ ઇઝ અ વેલ્યુ ચેન એનાલિસિસ. હા, કઈ પ્રાઇમરી એક્ટિવિટીઝ કઈ છે? તો કે ઇનબાઉન્ડ લોજિસ્ટિક, ઓપરેશન્સ, આઉટબાઉન્ડ લોજિસ્ટિક, માર્કેટિંગ એન્ડ સેલ્સ, સર્વિસીસ. આ એવી એક્ટિવિટીઝ છે જે તમારા બિઝનેસનો કોર હોય છે. એના સપોર્ટમાં કઈ એક્ટિવિટીઝ હોય છે? તો કે ફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ પ્રોક્યોરમેન્ટ. એન્ડ શું હોય છે? પ્રોક્યોરમેન્ટ. આપણે કંઈક કરીને જોઈ લઈએ કે આમાંથી ડાયાગ્રામમાંથી જોવું છે. ડાયાગ્રામમાંથી જોઈ લઈએ. સપોર્ટિંગ એક્ટિવિટી હશે ત્યારે જોઈશું. હા, પ્રાઇમરી એક્ટિવિટીઝમાં શું હોય છે? તો ઇનબાઉન્ડ લોજિસ્ટિક. સપ્લાયરમાંથી આપણે છે ને લઈએ છીએ શું? ગુડ્સ, રો મટીરિયલ્સ. તે રો મટીરિયલ રિસીવ કરી, હવે સપ્લાયર બી સારો હોવો જોઈએ. સારો આપણે માલ, સારો ગુડ્સ, આપણે રો મટીરિયલ આપણે સારું પરચેસ કરવું જોઈએ, તો આપણું મેઇન પ્રોડક્ટ સારું બનશે. હવે રો મટીરિયલ જ ગગાય જેવું આપણે પસંદ કર્યું હોય અને પછી આપણે પેલું પ્રોડક્ટમાં એવું વિચારે કે મારી પ્રોડક્ટ સૌથી સારી. હવે રો મટીરિયલ તો સારું ખરીદ, તો તારી પ્રોડક્ટ સારી બનશે. આ સારું હશે તો આ સારું હશે. હા, એક્શન મારી સામું જોજો, રિવાઇન્ડ કરો અને મારી સામું જો મેં કઈ રીતે એક્શન કરી, કે તમારું ધ્યાન ભણવા પર હશે. શાબાશ. જેનું ધ્યાન મારી પર હશે એને ઈશારા દેખ્યા હશે. વાંધો નહીં. ઇનબાઉન્ડ લોજિસ્ટિક એટલે કે આપણે રિસીવ કરીએ છીએ રો મટીરિયલ. ઓપરેશન્સ એટલે શું? ઓપરેશન્સ એટલે એવું કે જે આપણે માલ રિસીવ કર્યો એને આપણે તોડફોડ કરીને આપણે બનાવીએ છીએ, તો એને શું કહેવાય? ઓપરેશન્સ. રો મટીરિયલ લીધું, WIP નથી, WIP હા, WIP બી હોઈ શકે, WIP જ છે. ચલો, WIP જ છે. હું તમને દેખો અહીંયા પ્રોસેસ, હું તમને કીવર્ડ દેખાડું મિત્રો. ઓપરેશન્સમાં છે ને, હા, કન્વર્ટ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ ગુડ્સ, WIP. રો મટીરિયલ કન્વર્ટ કરીને ફિનિશ ગુડ્સ આપે, એને શું કહેવાય? ઓપરેશન્સ. રો મટીરિયલ કન્વર્ટ કરીને ફિનિશ ગુડ્સ આપે, એને શું કહેવાય? ઓપરેશનલ. ઓકે, હવે આઉટબાઉન્ડ લોજિસ્ટિક. આઉટબાઉન્ડ લોજિસ્ટિક એટલે શું? આપણે ડાયાગ્રામ બહાર જોતા હતા નહીં.
આઉટબાઉન્ડ લોજિસ્ટિક એટલે શું કે ખરીદી લીધો, બનાવી દીધો, વેચી કાઢ્યો, ખરીદી લીધો, બનાવી લીધો, વેચી કાઢ્યો. હવે જે વેચી કાઢે એને કહેવાય આઉટબાઉન્ડ લોજિસ્ટિક. ઇનબાઉન્ડ લોજિસ્ટિક, ઓપરેશનલ, આઉટબાઉન્ડ લોજિસ્ટિક. ઓકે, જેમ કે આપણે કોઈ બી હવે ધારો કે તમે બનાવી તો દીધો, તમે બનાવી તો દીધું પણ તમને આ પેલું ડિસ્ટ્રીબ્યુટર, હવે ધારો કે તમારી પ્રોડક્ટ હોય બોટલ બનાવવા, અરે તમારી પ્રોડક્ટ હોય લેપટોપ બનાવવાની અને તમે કરિયાણા સ્ટોર પર તમે ડિસ્ટ્રીબ્યુટ કરવા જાઓ તો એ ચાલે? સહેજ તો બુદ્ધિ, સહેજ મને કહો સહેજ તો બુદ્ધિ તમારે વાપરવી જોઈએ ને. ના ચાલે મિત્રો, ના ચાલે. એટલા જ માટે ધ્યાન રાખો કે છે ને સીએ હંમેશા કરવું જોઈએ. સીએની જોડે જોડે એટલે મતલબ કરવું જોઈએ, એમ ભણવું જોઈએ. તો સાચો ડિસ્ટ્રીબ્યુટર તમારે શોધવાનો છે જે તમારા પ્રોડક્ટને એવી રીતે વેચે, એવી જગ્યાએ વેચે, એવા ટાઈમે વેચે. રાતના પ્રોડક્ટ બી હોય છે, મારે નામ નથી લેવું. સવારના પ્રોડક્ટ બી હોય છે, મારે એમાં બી નામ દેવાય. અગરબત્તી, રાતના પ્રોડક્ટ મીણબત્તી, સવારના પ્રોડક્ટ જેમ કે અગરબત્તી લોકો વેચી શકે છે, રાતનું પ્રોડક્ટ મીણબત્તી. તો હોય છે જે સવારનું પ્રોડક્ટ રાતે ના હોય, રાતનું પ્રોડક્ટ એટલે ચોક્કસ ટાઈમ, ચોક્કસ પ્લેસ, ચોક્કસ જગ્યાએ તમારે ડિસ્ટ્રીબ્યુટર હોવું જોઈએ. આ બધું શેમાં જોવા મળે છે? આઉટબાઉન્ડ લોજિસ્ટિકમાં. ઓકે, હવે જે માર્કેટિંગ સેલ્સ, તમે સેલ્સ કરો બરાબર, તો તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો, તમે સેલ્સ કે મારું પ્રોડક્ટ બેસ્ટ છે કહેશો કઈ રીતે? દુનિયાને તો કહેશો ને. હા, એ બધી એક્ટિવિટી ચાપણ પેલું ચાપલાસ પટ્ટી અને દેખાવડું કરવો ને એ બધું માર્કેટિંગ એન્ડ સેલ્સમાં બરાબર. હું તમને એક્ઝેક્ટ વર્ડ કહી દઉં, તમારે જોવું હોય તો દેખા આ એડવર્ટાઇઝિંગ વર્ડ આવી ગયું એટલે પતી ગયું. એટલે કે હું સાચું બોલું છું. હું જે બી બોલું છું ને મિત્રો, બધો કીવર્ડ્સ તમને આવી જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટિંગ એન્ડ સેલ્સ કે તમે એડવર્ટાઇઝિંગ કરો કે પછી તમે કહો કે તમારી પ્રોડક્ટ બેસ્ટ છે, કઈ બી રીતે તમારે માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવો કે આ બધું માર્કેટિંગ એન્ડ સેલ્સમાં આવે બરાબર. ફિફ્થ, સર્વિસીસ કઈ? સેલ્સ આફ્ટર સર્વિસીસ. મતલબ ધારો કે હવે તમે લેપટોપ છે, હવે લેપટોપ બગડી ગયું તો હું એવું કહીશ કે ભાઈ ના, લેપટોપમાં આપણે શું લેપટોપ ખેંચીશું અને ટીવી બનશે, પણ લેપટોપ ખેંચ્યું ને ફાટી ગયેલું લેપટોપ નહીં યાર, ફાટી ગયેલું લેપટોપ. તો કસ્ટમર લોકો કમ્પ્લેન્ટ તો કરશે ને કે ક્રિષ્ના તમે લેપટોપ તો જોરદાર બનાવ્યું છે, આઈડિયા તો જોરદાર છે, પણ તમારું લેપટોપ મેં ખેંચ્યું ને તો થૂ જેવું નીકળ્યું એમ. તો પછી સર્વિસ આપવી પડે ને મારે કે નહીં? તમે જ કહો સર્વિસ આપણે આપવી પડે કે નહીં? ઓફકોર્સ આપવી પડે. દેટ્સ ફોર સર્વિસ. તમને કીવર્ડ્સ હવે તો આપણે કીવર્ડ્સ all are those activity enhance maintaining value of product such as installation, repair, training, spares. આપણે સ્પેર્સનું એક્ઝામ્પલ હતું આપણા કેસમાં. એટલે આ બધી સર્વિસો તમે આપો છો, તો આ બધી સર્વિસો પ્રાઇમરી એક્ટિવિટી કહેવાય. હવે છે સપોર્ટિવ એક્ટિવિટીમાં શું છે? તો કે પ્રોક્યોરમેન્ટ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ, બોલો મારી એક્ઝામ થોડી છે, હું તો પાસ. બાય ધ વે હું સીએ ઇન્ટર ક્લિયર છું, મને એવું પૂછતા જ નહીં કે તમને આવડતું નથી. ચલો પ્રોક્યોરમેન્ટ, ટેકનોલોજી, પછી બે સ્ક્રીન પર દેખાય એટલે હ્યુમન રિસોર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રોક્યોરમેન્ટમાં શું છે તમે ધ્યાનથી દેખો. ધીસ રિફર ટુ પ્રોસેસ ઓફ અક્વાયરિંગ ધ વેરિયસ રિસોર્સ ઇનપુટ ટુ ધ પ્રાઇમરી એક્ટિવિટી, નોટ ધ રિસોર્સિસ ધેમસેલ્ફ. As such, it occurs in many part of the organizations. તો હું ધ્યાનથી તમને છે ને જો મેં લખેલો હોય મિનિંગ, તો હું તમને છે ને મિનિંગ હું તમને કહું. પ્રોક્યોરમેન્ટમાં એકચ્યુઅલીમાં શું આવે છે? થોડો ટાઈમ આપો મને પ્લીઝ, થોડો ટાઈમ આપો. હા, હવે ધારો કે છે ને પ્રોક્યોરમેન્ટ એટલે એવું છે કે અમુક એવા રિસોર્સિસ હોય છે. દેખો
તમે પ્રોડક્ટ બધું આ સર્વિસ બધી વસ્તુ સાચી છે, બરાબર, બધી જ વસ્તુ તમારી સાચી છે, પણ તમારા જે રિસોર્સિસ હોય છે, જે પ્રાઇમરી એક્ટિવિટીના રિસોર્સિસ હવે એ જ ના હોય તો કઈ રીતે ચાલે મારા મિત્રો? રિસોર્સિસ એટલે કેવા રિસોર્સિસ? એક સપ્લાયર હોય, એના જોડેથી ખરીદી, પછી એ સપ્લાયર મરી ગયો, બેસણામાં આપણે બાસુંદી રાખીશું, એ સપ્લાયર આપણે મળી, હા ભાઈ ઇન્વિટેશન મળી જશે, તો એ સપ્લાયર મરી ગયો, બેસણામાં બાસુંદી બી પી લીધી, તો હવે બીજો કોઈ સપ્લાયર, અરે યાર બીજો કોઈ સપ્લાયર તો છે જ નહીં. તો જે તમારા રિસોર્સિસ જે તમે જગ્યા કલેક્ટ કરો છો એ એનું બેકઅપ રાખો, એનું ક્વોલિટી સુધરે એવું કશું સ્ટેપ લો. તમારા રિસોર્સિસ બહુ જ સ્ટ્રોંગ હોવા જોઈએ, બહુ જ ક્વોલિટેટિવ હોવા જોઈએ. ઓકે, તો પ્રોક્યોરમેન્ટ તમારું સારું હોવું જોઈએ. ટેકનોલોજી ડેવલપમેન્ટ, તમારી ટેકનોલોજી હવે ગગા જેવી, હવે હું 10 વર્ષ પહેલાં છે ને હું સેલ્ફી પાડીને ગયો હતો કે દેટ્સ માય સિસ્ટમ્સ, તો હવે 20 વર્ષ પછી મારો છોકરો આવે છે તો કે આ તો મેં મારા પપ્પાના ફોટામાં જોઈ હતી. હવે એવું ના હોય, નવી ટેકનોલોજી લાવો. તમારો છોકરો જ્યારે ફોટો પાડવા આવે ત્યારે એમને લાગે કે અચ્છા પપ્પાએ નવું ખરીદ્યું છે, અને જે ટેકનોલોજી તમે યુઝ કરો છો, ધારો કે એક યંત્ર હોય લેપટોપ બનાવવાનું, કે સ્ક્રૂ ફિટ કરે અને એટલું બધું ચમકવું જોઈએ કે આમ વાળ સેટ થવા જોઈએ, એમ બગડ્યા તો નથી ને? હા, વાળ સેટ થવા જોઈએ, એટલું મસ્ત ટેકનોલોજી ડેવલપમેન્ટ લાવો તમે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, મારા જેવા વ્યક્તિઓ શોધો, ગગાવો તો તમને તમારું કશું સારું થશે. હું એકદમ લોયલ, એકદમ ઓનેસ્ટ અને કંપનીના ગ્રોથ માટે જે વિચારે એવા વ્યક્તિઓને લાવો. ઓકે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. DJNV, હું આવી ગયો છું, ચિંતા ના કરતા. DJNVને કહું છું, તમે વિડીયો મોકલીશું તમને, જોઈ લેજો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવું કે આમ સારી દુકાનો, મતલબ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવી જોઈએ. હા અદ્ભુત, સ્વર્ગ, અહીંયાથી પેલું નાઇટ્રોજન વાળું નીકળવું જોઈએ, અહીંયાથી નાઇટ્રોજન બિસ્કિટ આવવા જોઈએ, મતલબ લાઇટો તો એવી હોવી જોઈએ ને, મા કસમ કે આંખમાં જ પડે. અને એકદમ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગજબ મજા આવી જાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એવું ના હોવું જોઈએ, એવું રિયલ મિનિંગ નથી. તમે વાંચો પ્લાનિંગ, ફાઇનાન્સ, તમે આટલું ખાલી વાંચશો ને તમને ખબર પડી જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પ્લાનિંગ કરે, ફાઇનાન્સ કરે, મતલબ તમારું ફાઇનાન્સિંગ મેનેજમેન્ટ બધું સંભાળે, એક સ્ટ્રક્ચર જે હોય કંપનીનું એ સ્ટ્રક્ચર બરાબર ફોલો કરે. અને હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઓફકોર્સ એ લાઇટોને બધું આવે છે, બટ મોસ્ટ ઓફ એવું હોય છે કે ધારો કે સિમેન્ટની ફેક્ટરી હોય તો સિમેન્ટની ફેક્ટરીમાં કેવું હોય, ચારો તરફ સિમેન્ટ, બરાબર. હવે એમાં ચોકલેટ લાવી દે મોલની જેમ, તો આવું ના ચાલે ને. ડીમાર્ટ હોય, ડીમાર્ટમાં સિમેન્ટ, અરે અહીંયા તો લીકેજ છે, ઓ ભાઈ સાહેબ અહીંયા લીકેજ છે, તો કે આઈસ્ક્રીમ અમે પાણીવાળી આપીશું, એવું ના હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ. તો દેટ્સ ઇટ, અ વેલ્યુ ચેન analysis. Primary activity, supportive activity, value chain analysis, industry environment analysis. રાજા આવી ગયો. પોટર્સ 5 forces model, બહુ જ IMP સખત ક્વેશ્ચન કઈ રીતે પૂછાય તે હું તમને કહી દઉં. આ બધું ફ્રોડ છે, આ બધું છે ને વત્સલ સર ફ્રોડ નથી, એમનો ડાયલોગ છે ફ્રોડ વાળો. અહીંયાથી ચાલુ કરીશું આપણે. દેખો, તમે ધારો કે નવો ધંધો ચાલુ કરો, ધંધો ચાલુ છે, એ ચાલુ રાખો, કે તમારો ધંધો બંધ કરવાનો છે, તો ચાલુ છે અત્યારે પણ તમે બંધ કરવાના છો. હવે બધા સિચ્યુએશન્સમાં પોર્ટર્સના 5 force મોડલ ચાલશે. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય રીતે હું તમને કહી દઉં. કાં તો ડાયરેક્ટલી પૂછશે તમને 5 forceમાંથી કોઈ બી એક, કાં તો તમને છે ને કેસ સ્ટડી આપશે, એ કેસ સ્ટડીના હિસાબથી પૂછશે. હું અત્યારથી ક્લિયર કરી દઉં, પોર્ટર્સ 5 force મોડલ આવે તો એમાં છે ને ક્વેશ્ચન્સ કઈ રીતે લખવાના. સૌથી પહેલાં છે ને તમારે પોર્ટર્સ 5 force જે તમને લાગે કે અચ્છા આ થ્રેડ્સ ઓફ આ છે, બાર્ગેનિંગ પાવર આ એ લખી દેવાનું. પછી જે કેસ સ્ટડી પ્રમાણે છે એ કેસ સ્ટડી તમારે થોડીક લખવાની બ્રીફમાં. પછી તમે કેમ આ ચૂઝ કર્યું એ તમે લખવાનું. તમે ધારો કે અહીંયા છે થ્રેડ્સ ઓફ
ન્યૂ એન્ટ્રન્સ. તો થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ તમે કેમ ચૂઝ કર્યો એ લખવાનું, પછી થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સના વિશે લખવાનું, પછી તમારે કન્ક્લુઝન આપી દેવાનું. તો થ્રેડ્સ ઓફ ન્યૂ ઇન્ટરેસ્ટમાં આવા બધા પોઈન્ટ્સ આપ્યા છે, સબ પોઈન્ટ્સ. પણ તમે વાત કરશો બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સમાં, કશું જ નથી આપ્યું, કશું જ નથી આપ્યું. તો તમારે જે રીતે આવે એ, ધારો કે બાર્ગેનિંગ સોરી જસ્ટ અ સેકન્ડ, ધારો કે થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ આવે, થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ, તો પેલા બધા પોઈન્ટ આવે તો એ બધા પોઈન્ટ લખવાના, ફિગર આઉટ કરવાનું, એવી રીતે ક્વેશ્ચન લખવાનો છે. ઓકે, એવી રીતે ક્વેશ્ચન લખવાનો છે. હવે 5 ફોર્સ મોડલ કઈ રીતે છે એ આપણે જોઈએ. થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ. ઘણી વખત એવું હોય છે કે આપણું માર્કેટ છે ને બરાબર ચાલતું હોય, આપણું માર્કેટ બરાબર, જેમ કે આ હું વાળ ઓળું છું, એ વાળ બરાબર ઓળાય છે, પણ ઘણી વખત એવો હવાનો જોકો આવી જાય છે જે મારા બધા વાળ છે ને ફેદાડી કાઢે છે, જે મારા બધા વાળ છે ને બહુ જ ખરાબ દેખાવ છો. વાંધો નહીં, આમ બી વાળ ઓળી દઈશ તો કયો સારો દેખાઈશ? ના, હું સારો દેખાઉં છું, એટલું બધું તો ખરાબ નહીં, પ્લીઝ, એટલું બધું તો ખરાબ નહીં. હા, તો થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ, કે ઘણી વખત છે ને એવા નવા નવા લોકો આવી જાય છે જે આપણી છે ને વાટ લગાડીને જતા રહે છે. વાટ લગાડીને જતા બી નથી રહેતા, ઘણા તો ઊભા રહે છે કે વાટ હજુ વધારે વાટ લગાવો, એટલે થ્રેડ્સ ઓફ ન્યૂ ઇન્ટરેસ્ટ. હવે તમે છે ને, હવે હું એક મસ્ત એક્ઝામ્પલ આપું. તમે છે ને આમ ખુરશીમાંથી ઊભા થઈને છે ને વાહ કૃષ્ણ વાહ કહેશો. થ્રેડ્સ ઓફ ન્યૂ ઇન્ટરેસ્ટનું હું મસ્ત એક્ઝામ્પલ આપું. ધારો કે એક છોકરો છે, બરાબર, એ બહુ જ વાંચતો હતો, બહુ જ સખત વાંચતો હતો. એને 100માંથી 100 આવે. ઘણી વખત તો છે એને 100માંથી છે ને 205 માર્ક્સ આવે છે. કઈ રીતે 100માંથી 205 કઈ રીતે? એણે એ જ પેપર છે ને 2 વખત લખ્યું, તો બી 200 થાય. 5 માર્ક્સ એક્સ્ટ્રા ગયા હેન્ડરાઇટિંગ ના, તો કે તો 210 થવા જોઈએ. અરે 2.5 આપ્યા હતા, એટલા બધા બી મસ્ત હેન્ડરાઇટિંગ નહોતા એના. ઓકે, કેલ્ક્યુલેશન થઈ ગયું. હા, હવે ત્યાં બહુ જ સખત માર્ક્સ આવતા હતા એના. તો છે ને એક વખત એવું થયું કે છે ને એણે એક છોકરી તરફ ટ્રાય કર્યું, એને એક છોકરી ગમી ગઈ. તો પછી એને એક છોકરી, મારી સ્ટોરી નથી કહેતો, એણે એક છે ને છોકરી જોડે ટ્રાય કર્યું કે છે ને હું આને કહીશ. તો છે ને એ છોકરો એને ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરાવતો હતો, એના સાયન્સના પ્રોબ્લેમ સોલ્વ કરાવતો હતો, એના બાયોલોજીના પ્રોબ્લેમ સોલ્વ કરાવતો હતો, એના ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરાવતો હતો, મેથ્સના પ્રોબ્લેમ, ઇંગ્લિશના પ્રોબ્લેમ સોલ્વ કરાવતો, બધું જ સોલ્વ કરાવતો હતો. મારી જેમ, મારી સ્ટોરી નથી હા. તો બધું સોલ્વ કરાવતો હતો. એન્ડ પાંચમા ધોરણની વાત હશે તો 5માં બધું સોલ્વ કરાવતો હતો. 6ઠ્ઠા ધોરણમાં એક નવો છોકરો, ન્યૂ એડમિશન આવ્યું, અને 6ઠ્ઠા ધોરણમાં એ છોકરીને પટાઈને લઈ ગયો એના ઘરે. થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ. That's a real call. That's a real call, threats of new entrance. કે નવો વ્યક્તિ આવે છે ને ત્યારે છે ને બધાને તમે તમારો જો, તમે તમારો ફ્રેન્ડ્સ હોય, બેસ્ટ ફ્રેન્ડ, અને એના લાઈફમાં કોઈ નવું આવી જાય તો તમને દુઃખ થાય ને. મને તો દુઃખ થાય, હું કહેતો નથી એ, પણ મને દુઃખ થાય. તો થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ. ઓકે, તો જ્યારે માર્કેટમાં બી કોઈ નવો માણસ આવે છે, તો મતલબ આપણે એક્ઝિસ્ટિંગ હોઈએ અને કોઈ ન્યૂ પ્રોડક્ટ આવી જાય, કે કોઈ આઈ થિંક નવી સર્વિસ કોઈ આપે, કે પછી નવી કોઈ વસ્તુ આપે, કે નવું જ માણસ કોઈ આવી જાય, તો પછી છે ને એ થ્રેડ્સ હોય છે માર્કેટમાં. તો ધેટ્સ કોલ્ડ થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ. હવે આપણે જોઈએ કેપિટલ રિક્વાયરમેન્ટ. જ્યારે કોઈ નવો આવે, સોરી જસ્ટ અ સેકન્ડ. થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ એવું હોય છે, ધારો કે હું કોઈ નવો માણસ છું અને મારે એ બિઝનેસમાં ઘૂસવું હોય, તો એ બિઝનેસમાં મતલબ શું પ્રોબ્લેમ્સ આવી શકે છે, એ છે થ્રેડ્સ ઓફ ન્યૂ એન્ટ્રન્સ. ઓકે, નવો માણસ આવે છે તો એને કઈ પ્રોબ્લેમ્સ એને છે ને ફેસ કરવી પડે છે. એ પ્રોબ્લેમ્સ એટલે એનો આન્સર ન્યૂ એન્ટ્રન્સ. કઈ પ્રોબ્લેમ્સ છે પહેલાં એ જોઈ લે. તો કે કેપિટલ રિક્વાયરમેન્ટ. ટેલિકોમ સેક્ટર, જેમ કે જીઓ, વીઆઈ જીઓ, આવી બધી છે 3 અક્ષરવાળી, 2 અક્ષરવાળી, હવે તો એ જ ચાલે છે. રિયા, સુનેના તો મોટું થઈ ગયું, રિયા. પછી 2 અક્ષરવાળી કોઈ નામ, અમારા
એક જગ્યાએ છે ને એક છોકરીને ભેંસ કરીને ચીડાવે છે બધા. મને એટલું દુઃખ થાય છે ને કે છે ને હું રોકું એને, પણ પછી ઘણી વખત એવું થાય છે કે આ હરકત જ એવી કરે કે બધા છે ને એને ભેંસ કહે છે. મારી જોડે એટલી બધી વાત નથી કરતી, બટ જો હું ઓફકોર્સ હું એની મદદ કરવા માંગીશ. આ વિડીયો તો એ નહીં જોવે એટલે જ મેં કીધું. એટલે ભેંસ ના કહો બસ બિચારીને, એટલું જ કહેવું છે મારું. બીજું કંઈ કહો એમ, જેમ કે ગુડ ગર્લ, સોરી. હા, તો જેમ કે હા, ન્યૂ એન્ટ્રન્સ મારી વાત કરું, હું મારી ફર્મમાં અત્યારે હું મતલબ નવો આવ્યો છું, બરાબર. મારી ફર્મમાં ન્યૂ એન્ટ્રન્સ ઘણા બધા છે. તો એ પર્સપેક્ટિવથી તમે ધ્યાન રાખો કે તમે જ્યારે માર્કેટમાં ઘૂસો ત્યારે શું હોય છે. તો કેપિટલ રિક્વાયરમેન્ટ. હવે તમે વીઆઈ, જીઓ આ બધા મતલબ ટેલિકોમ સેક્ટરમાં આ બધું જાઓ, તમારે કેપિટલ રિક્વાયરમેન્ટ બહુ જ ટાવર લગાવવા પડે, ટાવર ઊભા કરવા પડે, આ બધું જ ખર્ચો થાય. પછી પેલું લેન્ડ લગાવવી પડે અને બધું એ કરવું પડે છે. તો એ બધામાં છે ને બહુ જ પૈસા જતા રહે છે. તમારા ખિસ્સામાં જો પૈસા હોય, બરાબર, તો કેપિટલ રિક્વાયરમેન્ટ કરું, મતલબ તો માર્કેટમાં આવું. કેપિટલ બહુ જ માગે છે. તમે સમજો, તમે પૈસા વગર છે ને કશું જ નથી કરી શકવાના. સમજો છો તમે? જો તમારી જોડે 15,000 હોય તો તમે સૌથી પહેલાં શું કરશો? આઈપીઓમાં ભરશો. લાગે તમને મને વિચારવાળો લાગ્યો એટલે જ મેં એક્ઝામ્પલ આપ્યું. હવે તમે આઈપીઓમાં ભરશો, સપોઝ લાગી ગયો તો તમારા પૈસા 15,000 જતા રહેશે. સપોઝ ના લાગ્યો તો એ 15,000 રૂપિયા છે ને તમને 15,000 રૂપિયા મળી જશે, બરાબર. હવે તમારી જોડે 13,000 રૂપિયા હોય અને તમે 2,000 રૂપિયાની જરૂર હોય, તમે બીજા લોકો જોડે પૈસા માગો તો પછી કઈથી મેળ પડે? મને એમ કહેજો, તમારી જોડે કેપિટલ રિક્વાયરમેન્ટ જ નથી તો તમે એલિજિબલ છો જ નહીં મિત્રો. કેપિટલ રિક્વાયરમેન્ટ લાવો. આ થ્રેડ્સ હોય છે નવા એન્ટ્રન્સ માટે. ઇકોનોમિક ઓફ સ્કેલ્સ. સેલ મોટા લોકો હોય છે ને એ એક જ ઝાટકામાં એટલા બધા સેલ થઈ જાય છે એમના. ધારો કે હું વાત કરું પેન્સિલની, પેલું કઈ કંપની હતી, નટરાજ પેન્સિલની વાત કરું, હું ગોદરેજ ટીવીની વાત કરું, હું નવકાર ઇન્સ્ટિટ્યૂટની વાત કરું. ઘણા બધા એવા લોકો છે કે એક ઝાટકે મતલબ એ લોકોનું સેલ એટલું બધું થઈ જાય છે ને, એક જ દિવસમાં એટલું બધું થઈ જાય છે ને કે એ લેવલ પર પહોંચવું બહુ જ મુશ્કેલ વસ્તુ છે. અહીંયા લખેલું હશે, આઈ થિંક સો, લાર્જ ફર્મ એન્જોયઝ ઇકોનોમિક સ્કિલ્સ. જે મોટા લોકો હોય છે એમના વોલ્યુમ ઓફ ગુડ્સ, આ દેખો મિત્રો, હું એમને નથી બોલતો, વોલ્યુમ ઓફ ગુડ્સ બહુ મોટા હોય છે. હાઈ વોલ્યુમ, અહીંયા તો હાઈ બી લખેલું છે, દેખો હાઈ બહુ હાઈ વોલ્યુમ્સ હોય છે એ ગુડ્સના. તો તમારે છે ને એ પર્ટિક્યુલર રીતે એટલું સેલ કરવું પડશે, એમના લેવલ સુધી પહોંચવું પડશે. અને જે બહુ આસાન છે તો કરો, જાઓ, હું આપું પૈસા 15,000 આપું, આઈપીઓ ભરવો છે. નહીં મિત્રો, નહીં, સહેલું નથી એમ કહું છું. પ્રોડક્ટ ડિફરન્શિએશન. તમારું પ્રોડક્ટ ડિફરન્ટ હોવું જોઈએ. હવે મને એમ કહો કે પેલો બાજુવાળો, મને દાબેલી ખાવાની ઈચ્છા થઈ, પેલો બાજુવાળો 25માં વેચતો હોય અને તું બી દાબેલી બનાવે છે, તો તું 15માં બી કેમ ના વેચતું? હું તારા ત્યાં નહીં આવું, કારણ કે પેલું સારી ક્વોલિટી આપે છે. પેલાનું દાબેલી મેં ખાધેલું છે, જય ભવાની વાળાનું ખાધેલું છે. હવે અજય જેવું કે મારું બર્ગર બેસ્ટ, હવે કંકોડો તારા બર્ગરનું શું કરું? તારા જેવા બર્ગર વાળા તો મને ઘણા બધા મળે છે, પીઝા બધું જ મળે છે મને. શું કરું હું? પ્રોડક્ટ ડિફરન્શિએશન નથી. પાઇનેપલ પિઝા, પાઇનેપલ સેન્ડવિચ, ચીઝવાળી સેન્ડવિચ, પેલો ધબ આઈસ્ક્રીમ, મેગી ને બધું, એ બધું ડિફરન્શિએટ કરો તો તમારે સેલ વધે. એટલે પ્રોડક્ટ તમારું છે ને, તમે માર્કેટમાં કહો છો ને, કશું ડિફરન્ટ હોવું જોઈએ. ધારો કે પેલો ઓઇલમાં બનાવતો તો તું બટરમાં બનાય, પેલો બટરમાં બનાવતો તો તું ચીઝમાં બનાય, ગમે તે ભાઈ તું કર એમ. પ્રોડક્ટ તારું ડિફરન્ટ હોવું જોઈએ. સ્વિચિંગ કોસ્ટ. સ્વિચિંગ લાઇટ હોય છે ને, લાઇટ. અહીંયા સ્વિચ નથી, નહીં તો છે ને આમ દબાઈને તમને દેખાડે, આમ દબાઈને. મારી સ્વિચ છે ને બહુ દૂર છે મિત્રો, બહુ જ દૂર છે. સ્વિચ નથી તો હું તમને દેખું, જસ્ટ અ સેકન્ડ. સ્વિચિંગ કોસ્ટ. ઘણી વખત છે ને માર્કેટમાં છે ને એવા નવા લોકો આવી જાય છે
સોરી, એવા નવા લોકો નથી આવી જતા બટ જે રિસેન્ટલી જે હાલના જે એક્ઝિસ્ટિંગ લોકો હોય છે એમાં ઘણી વખત પ્રોડક્ટ નથી ચાલતો કે પ્રોડક્ટમાં બહુ જ કોસ્ટ થઈ ગઈ હોય, તો ઘણી વખત એવું હોય છે કે એમને પ્રોડક્ટ શિફ્ટ કરવો પડે છે. એને કોઈ બીજા પ્રોડક્ટ, ધારો કે કોઈ સર્વિસ વધારે, ધારો કે મારી કંપની છે એમાં સર્વિસ સેક્ટર છે, ગુડ્સ સેક્ટર છે. હવે મેં છે ને એક ગુડ્સ સેક્ટર પર એક પર્ટિક્યુલર પ્રોડક્ટ પર મેં વધારે ફોકસ રાખ્યું છે અને એમાં વધારે કોસ્ટ લગાવી દીધી છે એ ઉમેદમાં કે આનું સેલ થશે તો બહુ જ જોરદાર થશે. પણ હવે બીજા કોઈ ફેક્ટર્સ કે ગવર્મેન્ટ પોલિસી કે પછી આંધી તુફાન, બીપર જોય કિન્ડર જોય નહીં, બીપર જોય એટલે પેલું બીપર જોય, સર્ચ કરી લેજો તો એવું બધું આવી જાય. તો મેં હવે મારે છે ને ગુડ્સ સેક્ટરથી સર્વિસ સેક્ટરમાં હવે મારે સ્વિચ થવું જોઈએ. તો એવું સ્વિચિંગ કોસ્ટ એ હોવી બહુ જરૂરી છે. ટુ સક્સીડ ઇન ઇન્ડસ્ટ્રી, ન્યૂ એન્ટ્રન્ટ્સ મસ્ટ બી એબલ ટુ persuade existing customer of other companies to switch their products. હા, સ્વિચિંગ કોસ્ટ એટલે એવું બી હોઈ શકે છે. સાંભળો, ધારો કે હવે હું જય ભવાનીનું વડાપાવ ખાઉં છું બટ હવે પેલો અજયવાળો મને અટ્રેક્ટ કરે છે ઓફરથી કે ભાઈ જો તમે મારા ત્યાં 3 વડાપાવ ખાશો ને એની પ્રાઇસ તમારા જય ભવાનીના એક દાબેલી જેટલી હશે. અજયનું શોરૂમ, ઓફકોર્સ આવી રહ્યું અજયનું શોરૂમ, આ દેખો આ દાબેલીને ફેંકી દીધી અને બર્ગર 3 બર્ગર. સ્વિચિંગ કોસ્ટ આના પર પાછળ બહુ જ મહેનત લાગે છે અજયવાળાને. મને અટ્રેક્ટ કરી નાખ્યો, બહુ જોરદાર. ટુ મેક, આ મેં ખાલી છે ને આ લાઈનનો મતલબ કીધો. To make a switch, buyer may need to test a new firm's product, negotiable new purchase contract. હા, ઘણી વખત એવું હોય છે કે પ્રાઇસ રિડ્યુસ કરવી પડે અથવા તો એ પ્રાઇસ પર ક્વોલિટી વધારે મેન્ટેન કરવી પડે. ચેપ્ટર 5માં આવશે આટલું બધું શીખવાનું. બટ હા, તો આ બધું અટ્રેક્ટ કરે એડવર્ટાઇઝમેન્ટ ને બધું, ઓફર્સ ને બધું લાવે તો એનાથી કસ્ટમરને અટ્રેક્ટ, જે એક્ઝિસ્ટિંગ જે કંપનીઝ હતી એના કસ્ટમરોને અટ્રેક્ટ કરી શકે છે. When such switching costs are high, buyers are often reluctant to change. રિલુક્ટન્ટનો મતલબ તો ખબર હતી મને, બટ ઘણી વખત એવું હોય છે કે સ્વિચિંગ કોસ્ટ અમુક વખત છે ને બહુ હાઈ થઈ જાય છે. જેમ કે મેં કીધું કે કોસ્ટ સેક્ટરમાં મેં વધારે પૈસા નાખી દીધા પણ હવે મારે છે ને સર્વિસ સેક્ટર પર સ્વિચ થવું છે તો અમુક વખત છે ને એક્સ્ટ્રા કોસ્ટ મારે ભરવો પડે છે. તો આવા અમુક જે ચેન્જ વારંવાર થતા હોય એની સામે પ્રોટેક્ટ કે એવું કશું જ છે. આઈ થિંક સો. જસ્ટ અ સેકન્ડ મિત્રો. હા, એ જ છે. તો એ બધા ચેન્જીસ સામે પ્રોટેક્ટ કરી શકે, બીજું કશું નહીં. બ્રાન્ડ આઈડેન્ટિટી. એપલ, આઈફોન, કોલગેટ, પતંજલિ. કોલગેટ અને પતંજલિ કરી દે. કોલગેટ, ચલો પતંજલિની બી છે પણ કોલગેટ. પછી પાર્લેજી, ક્રેક જેક્ટ, ICAI, બ્રાન્ડ આઈડેન્ટિટી. આ બધી કંપનીઓ એવી છે જેમ કે ગાડીઓમાં બી રોલ્સ રોયસ ફેવરેટ. આ બધી કંપનીઓ એવી છે કે આ બધી કંપનીઓ છે ને એના નામથી ઓળખાય છે. કે ફોન કયો છે? આઈફોન. અમીર માણસ તમારો ફોન કયો છે? અમીર માણસ તમારો ફોન કયો છે? ગરીબ માણસ. મેં 2 વખત કેમ કીધું? હવે આઈફોન વાળા કોઈ વિડીયો જોતો હોય એના માટે બી ભાઈ તે હું જે છોકરીને કહેતો ને કે ભેંસ કરી એની જોડે બી આઈફોન છે. અમીર માણસ એવું તો મેં સામેથી બી નથી કીધું.
પણ આઈફોનવાળા એટલે કે હા અમીર માણસ. કેમ હું એ કેમ કહું છું, બ્રાન્ડ આઇડેન્ટિટી મિત્રો, બ્રાન્ડ આઇડેન્ટિટી. તો તમારે આવી તમે નવા માર્કેટમાં જાઓ, તમારે બ્રાન્ડ આઇડેન્ટિટી ઊભી કરવી પડે છે. તમારે બ્રાન્ડ આઇડેન્ટિટી ઊભી કરવી પડશે. એક્સેસ ટુ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. હા, ઘણી એક સ્ટોરી કહું છું. એક કંપની હતી ને, એક કંપની, તો એના પ્રોડક્ટ છે ને ડિસ્ટ્રીબ્યુટર, જેમ કે ડીમાર્ટવાળા હોય ને બિગ બજારવાળા હોય કે ડીમાર્ટવાળા હોય, આ બધામાં છે ને પ્રોડક્ટ સેલ કરવાની ના પાડી દીધી. બિગ બજારવાળાઓએ ડીમાર્ટવાળાઓએ કહી દીધું કે અમે તમારા પ્રોડક્ટ નહીં વેચીએ. તો આ કંપનીને છે ને મેલ ઈગો હર્ટ થઈ ગયો એમ કે મારી કંપનીને ના પાડે, મારા પ્રોડક્ટને ના પાડે છે, હવે તો તું આય. તો એ ભાઈએ શું કર્યું ખબર, પોતાનું જ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ચાલુ કરી દીધું કે પોતાનો જ સ્ટોર કે હવે મારી પ્રોડક્ટ મારા સ્ટોર પર જ વેચાશે. અને એ કંપની કે માણસનું નામ છે પતંજલિના છે ને સ્ટોર્સ અત્યારે પોતાના જ છે. બધી જગ્યાએ પતંજલિના સ્ટોર, નેચરલ, આમ ગમે તે વસ્તુ લો હળદર તો મળી જ જાય તમને, ગમે તે. હા, પતંજલિમાં તો ગમે તે વસ્તુ લો, હળદર, એલોવેરા, આ બધું છે ને તમને મળી જ જાય એમ. ઘણી વખત તો છે ને હું એક જગ્યાએ જમવા ગયો હતો ને, એક હોટલમાં, તો ત્યાં આગળ છે ને હળદરની કમી હતી. મેં કીધું હા પતંજલિની ટૂથપેસ્ટ નાખી દો, તો એણે સાચેમાં નાખી દીધી અને ટેસ્ટ બી જોરદાર ખરાબ આવ્યો હતો. તો પછી છે ને એક્સેસ ટુ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. તો ઘણી વખત પોતાની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નથી, મતલબ પતંજલિ જેવા પૈસા નહીં આવતા હોય તો છે ને બહારના લોકોને આજીજી કરવી પડે કે પ્લીઝ મારે પ્રોડક્ટ ખરીદી લો ને, તો ખરીદી લો નહીં, એટલે વેચવા મૂકો ને તમારે ત્યાં. જો એ લોકો હા પાડે તો એક્સેપ્ટ, ના પાડે તો પોતાનું ખોલવાનું. એટલે આ થ્રેટ્સ હોય છે. પોસિબિલિટી ટુ અગ્રેસિવ રિટેલાઇઝેશન જે હોય, અગ્રેસિવ રિટેલાઇઝેશન. હા, ઘણી વખત એવું હોય છે કે ધારો કે તમને કોઈ કહી દે કે તમારા પતંજલિની તો ખરાબ પ્રોડક્ટ મળે છે, તો પતંજલિવાળો બેસી રહેશે, કોર્ટ કેસ કરશે. હવે તમે આ વિડીયો તમે એમ પતંજલિવાળાને મોકલશો, પતંજલિવાળો મારા ઘરે આવી જશે અને કહેશે કે કૃષ્ણભાઈ તમે આવું બોલ્યા. તમારું કમસે કમ નામ દેખીને તો તમારે સારા કામ તો કરવા જોઈએ. મેં કીધું શું કરું યાર, કે હું મામા જેવો હતો તમારો. મેં કીધું કૃષ્ણા નામ છે મારું, કૃષ્ણા અને મામાના સંબંધ તો હવે હા, એટલે તો પતંજલિવાળાએ છે ને મને બળદો જવાબ આપ્યો. હવે એવી રીતે મેં મારું લેપટોપ કર્યું કે મારું લેપટોપ બહુ જોરદાર છે. હવે પતંજલિવાળાએ મારા પર મને કીધું કે તારું લેપટોપ એવું ખેંચીને ટીવી બની જાય એવું છે, ફાટી જાય એટલે ખેંચી તરત જ. મેં કીધું કાગળ વેચું તો નથી, હું લેપટોપ વેચું છું. મેં આ જવાબ આપ્યો ને એવી જ રીતે. આ નહીં કહેવાય પોસિબિલિટી ઓફ અગ્રેસિવ રિટેલિએશન. Sometimes the matter threat of aggressive retaliation by incumbents can deter entry by other firms into an existing industry. કશું જ ખબર ના પડી. અરે મારો એક્ઝામ્પલ યાદ રાખો ને, વળતો જવાબ લખી દો બાજુમાં. Introduction of a product by a new firm may lead to incumbents firms to reduce their product prices and increase their advertising budget. Okay. હા, એટલે જે હોય બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સ. બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સમાં શું હોય તો સૌથી પહેલાં એક વસ્તુ, હા, જ્યારે બી છોડો, હું છે ને સવારે મમ્મીને લઈને છે ને માર્કેટમાં ગયો હતો. તો મમ્મીએ કીધું સામેવાળાને આ શર્ટ કેટલાનો? ભાઈએ કીધું 2000 કરોડ. મમ્મીએ કીધું ઓકાત પ્રમાણે. ભાઈએ કીધું 200. મમ્મીએ કીધું ઓકાત પ્રમાણે. ભાઈએ કીધું 100.
મમ્મીએ કીધું ઓકાત પ્રમાણે, ભાઈએ કીધું 100. એ 100 રૂપિયાની જતી પણ સર. તો ક્યાં 2000 કરોડ, ક્યાં 100 રૂપિયા, ક્યાં 2000 કરોડ, ક્યાં 100 રૂપિયા. મને બી એક્ઝામ્પલ આપતા છે ને, હવે શરમ આવી ગઈ. મને બી એક્ઝામ્પલ આપતા શરમ આવી. શિફ્ટ થઈ જાઓ. આવી ગઈ આપણે બોટલ. મિત્રો બોટલનો એક્ઝામ્પલ આપ્યો. આ બોટલ છે ને 300 રૂપિયાની, મારી મમ્મી છે ને 100 રૂપિયામાં લઈને આવી. બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાય બાયર્સ. પાવર તો દેખો મારી મમ્મીનો. બાર્ગેનિંગ પાવર. બાર્ગેનિંગ એટલે ભાવતાલ કરવો. એમાં ભાવ ઉપર નીચે થાય છે, પણ મેં હંમેશા નીચે જ જોયા છે. ઘણા લોકો કહે છે, મેં મમ્મીને પૂછ્યું હતું કે ભાવતાલ એટલે શું, તો કે ભાવ ઉપર નીચે થાય. પછી મને ખબર પડી કે ઉપર નીચે નહીં, આ તો નીચે જ થાય છે ભાવ. ઓકે, તો દેટ્સ કોલ્ડ બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સ. કે કોઈ બી પર્ટિક્યુલર જે વસ્તુ, આ એક પ્રકારનો છે ને આમ થ્રેડ્સ રહે છે. કે ઘણી વખત તમે ધારો કે માની લો કે 100 પ્રોડક્ટ બનાવો છો તમે 1000 રૂપિયાની, 100 પ્રોડક્ટ બનાવો છો તમે 1000 રૂપિયાની, તો તમારું 1 લાખનું પ્રોફિટ તમે એક્સપેક્ટ કર્યું. હવે તમારું 100 પ્રોડક્ટ તમે સેલ થઈ જાય છે, બટ તમે ડિસ્કાઉન્ટ ને બધું, ધારો કે 100 પ્રોડક્ટ 1000 રૂપિયાની જગ્યાએ છે ને તમે 900 રૂપિયા કરી દો છો, તો તમારે 90,000, તો તમે 10,000નો લોસ થયો. ગગાઓ 10,000નો લોસ. દેટ્સ કોલ્ડ અ બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર્સ. હા, તો મેં 900 કીધા, ઘણા લોકો તો 800માં બી વેચે, પણ અમુક બી એવા હોય કે જે 1000ના હોય તો 1000ના, 920 બધું. તો એવરેજ 900 કરીને તમે 100 કરશો તો 90,000 પ્રોફિટ થશે. હવે તમે એક્સપેક્ટ કર્યો તો 1 લાખ અને તમારો પ્રોફિટ થયો 90,000, તો 10,000નો લોસ થયો ને. દેટ્સ કોલ અ બાર્ગેનિંગ પાવર ઓફ બાયર્સ. આ ખાલી વાંચો. બાયર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટ એન્ડ સર્વિસ કેન સમટાઈમ્સ exert considerable pressure on existing firms to secure lower price or better services. These leverages આ તો હું ભૂલી ગયો. આ ખાલી છે ને, જો તમને આ પૂછાય તો આ લખીને આવો, secure lower price or better services. ઓકે, ઘણી વખત એક્ટિવા લેવા જઈએ તો કે કેટલી સર્વિસ ફ્રી, તો કે 3-5 સર્વિસ ફ્રી રાખો ને તો શું લઈ જવું, તો કે ડન 5 સર્વિસ બેટર સર્વિસીસ. ઓકે, આ બધું ક્યારે થાય આ બધું? જ્યારે બાયર્સ હેવ ફૂલ નોલેજ ઓફ સોર્સિસ. બહારને ખબર હોય કે તું નહીં આપે તો તારી બાજુવાળો નહીં આપે તો બીજું માર્કેટ જા, બધાને બધું ખબર હોય છે, તો જ આવું થઈ શકે. હવે તમને ખબર હોય કે આઈફોન તમને 1,50,000માં મળે છે, પણ તમને કોઈ 2.5 કરોડનો કહે તો તમે કોને કે લખ્યું છે અહીંયા, કંઈ લખ્યું છે, જોઈ લો, ઝૂમ કરીને જોઈ લો. નથી લખ્યું ને. CA કરું છું ભાઈ, CA, BCom, MCom, MBA, પ્રોફેશનલ એન્ડ PhD. હા, પછી શું હતું? દે હેવ સ્પેન્ડ લોટ ઓફ મની ઓન ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ. દે આર બિગ બાયર. મોટા બાયર્સ, નાના નહીં. જેમ કે રોજિંદા કસ્ટમર, ઘણા લોકો આપણે મમ્મી જતા રહે નહીં, અરે ભાઈ બધું અહીંયાથી જ ખરીદ્યું છે, અરે ભાઈ અહીંયાથી જ લઉં છું હું બધું. પહેલી વખત આવ્યા હોય તો કે અહીંયાથી, તો કે નામ પૂછશું તો કે રમેશ. હા, મારું નામ તો રમીલા છે. મમ્મી કે નામ ક્યારે બદલ્યું, તો કે આજથી જ કૃષ્ણભાઈએ નામ પાડ્યું. ઓકે, ધ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ ઇઝ નોટ perceived as a critical to the buyer's needs, and the buyers are more than from supplying the product. મારી જેમ કરવાનું, કોઈ બી વસ્તુ ના આવડે તો સ્કીપ સીધું પ્રોડક્ટ. દે કેન ઇઝીલી સ્વિચ ટુ સબસ્ટિટ્યુટ અવેલેબલ. તો આમાં 3 વસ્તુમાં કીધી છે. દેખો, બાર્ગેનિંગ પાવર ક્યારે થઈ શકે છે. હા, બાર્ગેનિંગ પાવર ક્યારે થઈ શકે છે. તો પહેલું, બાયરને ફૂલ નોલેજ હોય તો. બીજું, મોટા બાયર્સ હોય તો જ. નાના બાયર્સ કે ભાઈ તું 10 રૂપિયામાં મારી આટલી જોડે કંજૂસી કરે, જ્યારે નહીં કમાવા 10 રૂપિયા, જ્યારે નહીં કર ભાઈ તું તો. અને થર્ડ ક્યારે હશે? જ્યારે તમે ઓપ્પોના ફોનના સ્ટોરમાં ગયા, પણ એ ભાવ ઓછો કરતો નથી અને બદતમીજીથી વાત કરે છે, તો શું કરશો? એને મારશો? તમારા જેવા વિચારોવાળા લોકો એને મારશે, પણ મારા જેવા વિચારવાળા શું કરશે ખબર છે? વિવોનો સ્ટોરનો ડોર ઓપન કરશે. વિવોના સ્ટોરનો ડોર ઓપન કરશે અને વિવોનો ફોન કરીશ. સબસ્ટિટ્યુટ. ઓકે, તો આવી રીતે ધ્યાન રાખજો. તમારા બી આવું કરી શકો છો તમે.
હવે છે બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર્સ. જેવી રીતે બાયર્સની વાત હતી એવી રીતે સપ્લાયર્સ. ઘણી વખત એવું થાય છે કે સપ્લાયર્સ છે ને બહુ લિમિટેશનમાં હોય છે. જેમ કે આસામમાં છે ને ચા બહુ વધારે આસામ કે ગમે તે જગ્યાએ ચા બહુ વધારે ઉગે છે, બરાબર. તો આસામના મતલબ હવે આસામવાળો બી હું ના કહી શકું તને. પંજાબમાં છે ને લસ્સી બહુ જોરદાર મળે છે, બહુ જ લસ્સી જોરદાર મળે છે, બરાબર. હવે પંજાબનું દહીં બહુ જોરદાર દહીં છે. એકવાર માની લો કે પંજાબનું દહીં બહુ જ જોરદાર દહીં છે, બરાબર. હવે પંજાબના સિવાય એવું દહીં મળતું જ નથી. તો હવે પર્ટિક્યુલર સપ્લાયર સેક્ટર કયું થઈ ગયું? પંજાબ. ઓકે, લોકોને વિશ્વાસ આવી ગયો, બ્રાન્ડ આઈડેન્ટિટી. તો લોકોને વિશ્વાસ આવી ગયો કે પંજાબનું દહીં એટલે બહુ જ જોરદાર દહીં લસ્સી બનાવવા માટે. તો હવે છે ને એ આપણે કહેવા ગયા કે પાજી આઈ એમ ફ્રોમ જેઠાલાલ's neighbor, and Jethalal is a neighbor of Roshan Singh Sodhi, gives me 2 cup of dahi. Pilo kaise theek hai, I'm asking the price, what is the price? They said 2 crores. They said 2 crores. I'm say put your dahi in your fridge. I'm go my Gujarat and satisfied with Coca-Cola and Pepsi. આવું જ થાય. બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાય મસ્તી બંધ. ઘણી વખત એવું થાય છે કે સપ્લાયર્સ છે ને ક્વોન્ટિટીમાં બહુ ઓછા હોય, મતલબ એક જ વસ્તુના છે ને 2 કે 5 જ સપ્લાયર્સ હોય. તો ઘણી વખત છે ને સપ્લાયર્સ ભેગા મળી જાય છે અને એક પ્રાઇસ નક્કી કરે છે, જે પ્રાઇસ છે ને બહુ હાયર અમાઉન્ટમાં હોય. બાયર્સમાં બી એવું છે, બધા બાયર્સ ભેગા થઈ જાય અને એ પ્રાઇસ રિડ્યુસ કરાવે. સપ્લાયર્સમાં બી એવું હોય છે, બધા સપ્લાયર્સ ભેગા થઈ જાય ને પ્રાઇસ હાઈ કરાવે. જો સપ્લાયર્સ પ્રાઇસ હાઈ કરે, આપણી કોસ્ટ બી હાઈ થાય, આપણી કોસ્ટ હાઈ થાય તો બાયર્સને બી વધારે પૈસા આપવા પડે. તો આ ચેન આખી બને છે. તો બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર્સમાં તમારે છે ને ધ્યાન રાખવું પડશે કે સપ્લાયર્સ છે ને વધારે હોવા જોઈએ. એક સપ્લાયર્સ પર ડિપેન્ડ ના રહો તમે, મોર સપ્લાયર્સ. ઓકે, પછી ઘણી વખત એવું થાય છે કે છે ને સપ્લાયર્સ સારી ક્વોલિટીનો માલ આપે છે, પછી 10-20 વર્ષ સુધી એ જ સપ્લાયર પર આપણે છે ને ખરીદીએ છીએ. એ જ સપ્લાય પર એ આપણને સપ્લાય કરે છે, રો મટીરિયલ ખરીદે છે. તો એવું ના હોવું જોઈએ. ઘણી વખત સોમવારે આના જોડેથી લો, મંગળવારે પેલા જોડેથી લો અને એ પૂછે કે કેમ એવું, તો કહી દેવાનું કે આજે મારો મંગળવાર છે, આજે હું આ ભાઈ જોડેથી લઈશ. તો પેલો કે કેમ આજે સોમવાર, તો આજે આપણે કહેવાનું કે આજે સોમવાર છે, હું આ ભાઈ જોડેથી ખરીદીશ. એટલે એવું કરતું રહેવાનું એમ. બહુ જ જોરદાર આપ્યો, બહુ જ આઈડિયા જોરદાર આપ્યો અને બહુ જ જોરદાર આઈડિયા આપ્યો. હવે હું રિયલ લાઈફમાં એપ્લિકેબલ કરીશ. આ વાંચો. સપ્લાયર્સ બાર્ગેનિંગ ક્યારે કરી શકે છે? જ્યારે the product crucial to the buyer and substitutes are not available. સબસ્ટિટ્યુટ અવેલેબલ ના હોય ત્યારે જ આ વસ્તુ થાય. અને જો સબસ્ટિટ્યુટ્સ અવેલેબલ હોય તો આ થવાના ચાન્સીસ નથી. કેમ આ થવાના ચાન્સીસ નથી? રાતનો સમય છે મિત્રો, રાતનો સમય છે. હું જૂઠું નથી બોલતો. અત્યારે મારી ઘડિયાળમાં છે ને 8 વાગ્યા છે. ટાઈમ દેખાડે છે તો હું તમને ટાઈમ દેખાડું. હું વિશ્વાસ રાખો ને મિત્રો, વિશ્વાસ રાખો યાર. હું આજે છે ને 6 વાગે ઘરે આવ્યો. 6 વાગે હું ઘરે આવ્યો, બરાબર. અત્યારે 6 વાગે ઘરે આવ્યો, મેં થોડું વાંચ્યું. અત્યારે આ વિડીયો 53 મિનિટ એન્ડ 40 સેકન્ડ પર ચાલુ છે. તો ટાઈમનો હિસાબ લગાવ્યો છે અને રાત માની લો કે હું જૂઠું નથી બોલતો. જ્યારે સબસ્ટિટ્યુટ્સ ઓછા હોય, મારે ધારો કે તાંબુ બનાવવું છે તો 2 સપ્લાયર્સ તાંબાનું પ્રોડક્ટ કરે છે. તાંબુ એ પછી એ બંને છે ને પ્રાઇસ વધારી દીધી. હવે મારે તાંબાની બોટલ બનાવી છે, ફેંકી દીધી મેં. હવે હું બનાવીશ પ્લાસ્ટિકની બોટલ. તારે બધી શું યાર મિત્રો, જો તાંબાવાળો વધારે ચરબી કરવા લાગે તો પ્લાસ્ટિકની એ બહુ આઈ થિંક બહુ જ નીચે ફેંકી દીધી મેં. લેવા જવી પડશે. તાંબાની તો અહીંયા પાછળ પલંગ છે એટલે બધું વાંધો આવ્યો નથી, એટલે જ ફેંકી મેં. એટલે તો બહુ નીચે પડી ગઈ.
વાંધો નહીં. હા, એટલે બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર્સ આવું છે. પછી શું છે, દે કેન ઇરેક્ટ હાઈ સ્વિચિંગ કોસ્ટ. પછી છે મોર કન્સન્ટ્રેટેડ દેન ધેર બાયર્સ. હા, પહેલું તો ખબર પડી ગઈ, મને બી ખબર પડી ગઈ, બીજું ના ખબર પડી, ત્રીજું બી ના ખબર પડી. કેમ? કારણ કે ઇરેક્ટ વર્ડ આવ્યો એટલે અને પેલું કોન્સન્ટ્રેટિવ થઈ ગયું એટલે ખબર ના પડી. દેખો હું તમને સમજાવું. સ્વિચિંગ કોસ્ટ હાઈ હોય, બરાબર. જ્યારે સ્વિચિંગ કોસ્ટ તમારી હાઈ હોય ત્યારે બાર્ગેનિંગ ત્યારે છે ને સપ્લાયર્સનું રાજ વધારે ચાલે છે. બિકોઝ એની જોડે ઓપ્શન્સ, એટલે આપણી જોડે ઓપ્શન્સ નથી. સપ્લાયર્સ આપણા પર છે ને કાબુ કરે છે. સેમ સબસ્ટિટ્યૂટવાળામાં આપણી જોડે સબસ્ટિટ્યૂટ નથી, એટલે આપણી જોડે કોઈ ઓપ્શન નથી કે આપણે એના જોડેથી ખરીદવું પડે. એટલે એ સપ્લાયર્સ આપણી જોડે આમ રાજ કરે છે એમ. ત્રીજામાં બી એવું છે, દે આર મોર કોન્સન્ટ્રેટ દેન ધેર બાયર્સ. સપ્લાયર કેન ઇન્ફ્લુઅન્સ profitability fees. Suppliers can command bar. ઘણી વખત એવું હોય છે કે સપ્લાયર્સ આપણા માટે છે ને બાયર્સ કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આવા કેસમાં ક્યારે આવું બને? દેખો, આઈફોનની વાત કરું હું. આઈફોન બહુ જ જોરદાર એક્ઝામ્પલ આપું છું હું. બહુ જ જોરદાર, માં કસમ, તમારી મમ્મીના સમ બહુ જ જોરદાર એક્ઝામ્પલ આપું છું. દે આર મોર કોન્સન્ટ્રેટ દેન ધેર બાયર્સ. ઘણી વખત એવું થાય છે કે આપણે જે વેચાવાળી વ્યક્તિ હોય ને એને ઓછું માન આપીએ અને ખરીદવાવાળી વ્યક્તિ પર વધારે માન આપીએ. આવું કેમ થતું હશે? જનરલ સવાલ પૂછું, જનરલ સવાલ. આવું કેમ થતું હશે? બીકોઝ વેચવાવાળી વ્યક્તિઓ છે ને ઘણી બધી છે. જેને હું વેચું છું ઘણા બધા હજાર કરોડ નંબર છે. પણ જેની જોડેથી હું ખરીદું છું એ તો ઓછા છે. એના પર મારે વધારે ધ્યાન આપવું પડશે, એના પર વધારે મને કોન્સન્ટ્રેટ કરવું પડશે. જો આવું બધું કરવું પડશે તો તમને એવું લાગે છે કે એ મારો સગો છે, એ મારો મામાનો છોકરો છે, એ મારો છોકરો છે? તારે પછી યાર દે આર મોર કોન્સન્ટ્રેટ. એવું હોય આવા સિચ્યુએશન્સમાં તો બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર્સ ચાલુ થઈ જાય છે. સપ્લાયર્સ ચાલુ કરી દે છે કે આજથી ભાઈ પ્રાઇસ વધારે, તાંબુ ખરીદવું છે 10 કરોડ, કમાવો તમે તારે અને આપો એવું કહેશે પછી બાર્ગેનિંગ પાવરવાળા. તો હવે છે નેચર ઓફ રાઇવલરી ઇન ધ ઇન્ડસ્ટ્રી. જસ્ટ અ સેકન્ડ. નેચર ઓફ રાઇવલરી ઇન ધ ઇન્ડસ્ટ્રી. ડાન્સ ઇન્ડિયા ડાન્સ, સુપર ડાન્સર, ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને સુપર ડાન્સર. પછી ડાન્સ પ્લસ સિંગિંગમાં સારેગામાપા લિટલ ચેમ્પ્સ, સારેગામાપા બિગર ચેમ્પ્સ, પછી ઇન્ડિયન આઇડલ, ધ વોઇસ, ઘણા બધા, કપિલ શર્મા શો, લેટન્ટ, ક્રિષ્નાનો વિડીયો, ઘણા બધા એમના ખતરામાં છે. હા, નવકાર ઇન્સ્ટિટ્યૂટને વાંધો નહીં. તો નેચર ઓફ ડ્રાઈવર ઇન ધ ઇન્ડસ્ટ્રી. ડ્રાઈવર્સ ઘણા બધા છે. ઓપ્પો માટે વિવો, નવકાર માટે જે.કે. શાહ, નવકાર માટે જે.કે. શાહ, જે.કે. શાહ માટે નવકાર, પછી પાર્લેજી માટે ક્રેકજેક્ટ, સીએ સામે સીએસ, બીકોમ સામે બીબીએ. ડ્રાઈવર્સ તો ઘણી બધી જગ્યાએ છે. તો એના પર વાત થાય છે. The rivalry amongst existing player is quite obvious. That is what is normally understood as competition. For any player, the competitors influence strategic decision at different strategies level. The impact is evident more at functional level in the price being charged, advertising, and
pressures on cost, product and so on. અને ઇમ્પેક્ટ કીધી છે, આવી જગ્યાએ ઇમ્પેક્ટ આવે. The intensity of rivalry in the industry is a significant determinant of industry attractiveness and profitability. The intensity of rivalry can influence. એક મિનિટ, એક નોર્મલ સવાલ પૂછું. હું નવકાર અને જેકે શાહ, બરાબર એક્ઝામ્પલ આપું છું, નવકાર અને જેકે શાહ આ બંને રાઇવલરી હોય તો આમાંથી સૌથી વધારે ફાયદો કોને થશે? ઓફકોર્સ સીએના જે સીએ સ્ટુડન્ટ્સ હશે એમને થશે, બિકોઝ નવકારવાળો બી પ્રાઇસ રિડ્યુસ કરશે, જેકે શાહવાળો બી પ્રાઇસ રિડ્યુસ કરશે. જેકે શાહમાં જઈને એવું કહેવાનું કે નવકારમાં ફીસ ઓછી છે, નવકારમાં જઈને એવું કહેવાનું કે જેકે શાહની ફીસ ઓછી છે. પૈસા બસ. એટલે આ યાદ રાખજો, રાઇવલરીમાં એવું હોય છે કે રાઇવલરી હોય તો સૌથી વધારે ફાયદો કોને થાય? બાયર્સ. જનરલ નોલેજ માટે ફર્સ્ટ છે ઇન્ડસ્ટ્રી લીડર. A strong industry leader can discourage price wars by disciplining initiators of such activity because of greater financial resource. ઘણી વખત એવું હોય છે કે અંબાણીને કશું ફરક જ નહીં પડતો, પ્રાઇસ વોર કરતો જ નથી કે આ ઓછી રાખે, પેલું નવકારવાળો પ્રાઇસ ઓછી રાખે, પેલો એ પ્રાઇસ ઓછી રાખે, એવું કશું અમુક લોકોને છે ને ફરક પડતો જ નથી. કેમ? કારણ કે એની જોડે છે ફાઇનાન્શિયલી કન્ડિશન બહુ જ સારી છે અને એક એવા નવા આઈડિયા વિચારતો રહે છે. જો નવા આઈડિયા વિચારતા હોય લોકો, જે નવા આઈડિયા વિચારે, ધારો કે ઇનોવેટિવ આઈડિયા વિચારે, જેમ કે ક્લાસરૂમમાં પોપકોર્ન ફ્રી, ક્લાસરૂમમાં મૂવી ટિકિટ્સ ફ્રી, એવા બધા નવા આઈડિયા વિચારે તો લોકો એની તરફ વધારે એટ્રેક્ટ થશે. તો એના માટે આ બધું છે ને કશું કરવાની જરૂર નથી. Knowing this, smaller rivals often avoiding initiate such a contest. આ બધું ફ્રોડ છે એવું કહેશે. ખબર પડી પહેલાં તો હું સ્ટ્રોંગ લીડર because of his greater financial resources, a leader can generally outlast smaller rivals. હા, એટલે એવું છે. ઇન્ડસ્ટ્રીયલ લીડર કેમ? because પૈસા વધારે છે. નંબર ઓફ કોમ્પિટિટર્સ. Even when an industry leader exists, the leader's ability to expert pricing discipline diminishing with the increase the number of rivals in the industry as communicating expectations to players becomes more difficult. કશું જ ખબર પડી? મને એમ કહો, કશું જ ખબર પડી? ના ખબર પડી ને? મને બી ના ખબર પડી મિત્રો, સાચું બોલું, મને બી ના ખબર પડી. મને એટલું જ ખબર પડી કે નંબર ઓફ કોમ્પિટિટર્સ લખ્યું છે અને ટોપિક ચાલે છે the nature of rivalry in industry. તો શું નંબર ઓફ કોમ્પિટિટર્સ ઓછા હોય કે નંબર ઓફ કોમ્પિટિટર્સ વધારે હોય? નંબર ઓફ કોમ્પિટિટર્સ વધારે હોય તો જ તો રાઇવલરી થાય. મિત્રો તમે સમજો, એક એવો હોય વ્યક્તિ જે તમારા ગ્રુપમાં કે જે વધારે આમ હીરો લીડર ટાઈપ હોય, બરાબર? એ આમ કહેવાય ને કે तू ही तू हर जगह आजकल क्यों है रास्ते हर दफा सिर्फ तेरा पता मुझसे पूछे बता क्यों है. એક वो માણસ હોય જ, બરાબર? એ છે ને માર્કેટમાં મોનોપોલી કરે. હવે એને અટ્રેક્ટ થઈને એના જેવા બનવા માટે લોકો આવશે. તો હવે એ વ્યક્તિનો જે પર્સનાલિટી હતી એ હવે ડગમગાઈ જશે, બિકોઝ એના જેવા 5-6 લોકો આવી ગયા. હવે એના જેવા 5-6 લોકો આવી ગયા તો મતલબ કોમ્પિટિટર્સ વધી ગયા. તો હવે જે વ્યક્તિ પહેલા હતો, કયો? તું ही तू हर जगह आजकल क्यों है, એ રહ્યો વ્યક્તિ જે પહેલા હતો. હવે એની પર્સનાલિટીમાં થોડોક ચેન્જ આવશે કે નહીં? ઓફકોર્સ આવશે. દેટ્સ કોલ્ડ નંબર ઓફ કોમ્પિટિટર્સ. ફિક્સ્ડ કોસ્ટ.
ફિક્સ્ડ કોસ્ટમાં એવું છે, when rivals operate with high fixed cost, they feel strong motivate to utilize their capacity. મતલબ હવે મને એમ કહો કે તમે છે ને એક જગ્યાએ રેન્ટ આપો છો, એક જગ્યાએ શું આપો છો, રેન્ટ આપો છો. તો નહીં, હું તમને કહું દેખો, એક ઘોડાસર છે, એક ઘોડાસરમાં તમારું રેન્ટેડ પ્લેસ છે અને એક ઈસનપુર તમારું રેન્ટેડ પ્લેસ છે. હવે તમે છે ને ઘોડાસર એટલું બધું મસ્ત કામ કરો, આ હાલાત જવાબ કામ કરો છો, પણ ઈસનપુરમાં એટલું બધું કામ થતું નથી. ધારો કે ઘોડાસર વાળો છે ને એક દિવસમાં 1000 પ્રોડક્ટ બનાવે છે, પણ એને 2000 પ્રોડક્ટ બનાવવા છે, અને ઈસનપુર વાળો એક દિવસમાં 2000 પ્રોડક્ટ બનાવે છે, પણ કેટલા 0 પ્રોડક્ટ બનાવે છે. તો હવે કંપની વાળો શું કરશે, યુટિલાઇઝ કરશે. Rivals with high fixed cost, they motivate to utilize their capacity. મતલબ હવે મારું એક રેન્ટેડ પ્લેસ એકદમ ખાલી પડ્યું છે અને હું એનો યુટિલાઇઝ કરતો નથી, રેન્ટ બરાબર કરું છું. બીજી જગ્યાએ મને સામાન મૂકવાની જગ્યા નથી. તો મિત્રો, એ સામાન મૂકવાની જગ્યા નથી, હું સામાન હવામાં થોડી રાખીશ, હું ઈસનપુરવાળા રેન્ટેડ પ્લેસ પર ટ્રાન્સફર કરીશ. આનાથી શું થશે, મારી ફિક્સ્ડ કોસ્ટ એટ પાર થઈ જશે. એટ પાર મતલબ એટ પાર એટલે તો ખબર છે ને તમને. ધારો કે આ એક લેવલ હોય તો અહીંયા લેવલ પર આવશે તો એટ પાર, અહીંયા થશે તો અબવ ધ લેવલ, અહીંયા થશે તો બિલો ધ લેવલ, તો એટ પાર થઈ જશે મિત્રો. તો ફિક્સ્ડ કોસ્ટનું યુટિલાઇઝેશન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. therefore inclined to cut the price when they have excess capacity. મેં તમને કીધું એક્ઝામ્પલ યાદ રાખી લેજો, વાંધો નહીં. એક્ઝિટ બેરિયર. માર્કેટમાં છે ને કોઈ છે ને બહાર નીકળવા નહીં દે, તમને છે ને ડૂબાડીને જશે. જેમ કે યસ બેંક, પછી પેલું વિજય માલ્યાની કઈ કંપની હતી, કિંગફિશર એરલાઇન્સ હતી એની કોઈ. પછી એક્ઝામ્પલ આપું, બહુ જ ડૂબીને ગયું હોય એવું કોઈ છે કંપની કે બહુ જ ડૂબી ગઈ હોય. સુઝલોન, હા મેં શેર લીધા તો મને યાદ છે. સુઝલોન બી એક ટાઈમમાં છે ને ઓલમોસ્ટ બંધ થઈ ગઈ હતી, પણ અત્યારે ઘણો બધો ગ્રોથ ચાલુ છે એનો. 80ની આસપાસ શેર જે ખરીદવા હોય તો ખરીદી લેજો. એક્ઝિટ બેરિયર્સ. પછી બીજું કોઈ એક્ઝામ્પલ અત્યારે મને ધ્યાનમાં આવતું તો નથી, બટ હા ઘણી વખત એવું હોય છે કે છે ને એકદમ એન્ડ પર આવી જાય ને, લોસ પર લોસ કરાવે, બહાર ના નીકળવા દે ઇન્ડસ્ટ્રી, ત્યારે આ સિચ્યુએશન્સ હોય છે કે ના મેં ચैन से जी सकता हूँ, ना मैं चैन से मर सकता हूँ. Rivalry among the competitors decline if someone competitors leave an industry. Profitability therefore tends to be higher in industry with a few exit barriers. વિજય માલ્યાની એરલાઇન્સ બંધ થઈ ગઈ, બીજા લોકોને શું થયો, ફાયદો થયો. પછી બેંક કરપ્ટ થઈ ગઈ ને ત્યાં સુધી ફાયદો થયો. પછી પેલી કઈ કંપની હતી, યસ બેંક બી બહુ જોરદાર હતી, પણ એના શેર અચાનકથી ડાઉન થઈ ગયા. માર્કેટમાં એવું ન્યૂઝ હતી કે કંઈક હશે તો શેર ડાઉન થઈ ગઈ, યસ બેંક બહુ ડૂબી ગઈ. સુઝલોનના કેસમાં એક કંપની છે, એના ઇન્ટરનલ મેનેજમેન્ટ એવું કશું બરાબર નહોતું, તો એના માર્કેટ શેર છે ને બહુ જ ડાઉન ગયા હતા. તો એ ઓલમોસ્ટ બહાર નીકળવાની હતી. અરે આ પેલું એક્ઝિટ બેરિયર્સ હું કહું ને, પેલું વોડાફોન આઈડિયા, હા વોડાફોન અને આઈડિયા પહેલાં છે ને અલગ હતું, પછી બંને ભેગું થયું અને હવે જીઓ સામે લડે છે. હવે મને એમ કહો, વોડાફોન અને આઈડિયા બંને એકસાથે વીક થઈ ગયા. હવે પેલું ડોકોમો હતી, યુનિનોર કરીને, આ 2-3 કંપની હતી, ડોકોમો, તો એ તો બહાર થઈ ગઈ. આ બધું કોને લીધે થયું, જીઓના લીધે. જીઓ આવ્યું, ડોકોમો, ટેલિનોર, યુનિનોર એ બધા બહાર થઈ ગયા. હવે ટેલિકોમ સેક્ટરમાં કેટલા છે, એરટેલ, વીઆઈ, જીઓ, એરટેલ, વીઆઈ, આટલા લોકો છે.
છ માની લો. આ લોકોને ફાયદો થશે. કેમ? કારણ કે એના કોમ્પિટિટર્સ ઓછા થઈ ગયા. એક્ઝિટ બેરિયર્સ, જ્યારે કોઈ એક્ઝિટ લોકો ક્યારે લે? હવે હું પ્રોફિટ કમાતો તો હું એક્ઝિટ થોડી લઉં, લોસ કમાતો હોઉં તો બી એક્ઝિટ ના લઉં. કેમ? કારણ કે ફિક્સ્ડ કોસ્ટ મારી યુટિલાઇઝ થઈ જાય છે. ફિક્સ્ડ કોસ્ટ તમે ત્યારથી જો ભણ્યા હશો ઇકોનોમિક્સ કે ફિક્સ્ડ કોસ્ટ સુધી તમારી કોસ્ટ કવર થઈ જાય, દેટ્સ મીન તમારે બિઝનેસ કન્ટિન્યુ રાખવો જોઈએ. પણ તમારે ફિક્સ્ડ કોસ્ટ નીચે તમારી કોસ્ટ આવે, દેટ્સ મીન તમારે બિઝનેસ બંધ કરવો જોઈએ. દેટ્સ મીન એક્ઝિટ બેરિયર્સ. એક્ઝિટ લોકો જાય તો ફાયદો વધારે આવશે. પ્રોડક્ટ ડિફરન્શિએશન, પ્રોડક્ટ તમારું કેવું હોવું જોઈએ? ડિફરન્ટ. કેવું લેપટોપ બનાવવું જોઈએ? ખેંચો તો ટીવી. સ્લો ગ્રોથ, એકનો સ્લો ગ્રોથ, બીજાનો હાઈ ગ્રોથ. તમે હું ધારો કે ફોન બનાવતો હોઉં, હું લેપટોપ બનાવું છું, તો હું એવું વિચારીશ કે સામેવાળાનો ગ્રોથ ઓછો થઈ જાય. સામેવાળાનો ગ્રોથ શું થઈ જાય? ઓછો થઈ જાય. ઘણી વખત એવું હોય કે આપણો બી પેલું શું કહેવાય, ગ્રોથ સ્લો થઈ જાય. આપણો બી શું થઈ જાય? હા, ગ્રોથ સ્લો થઈ જાય તો આપણે બી બહુ સખત મહેનત કરીએ છીએ એક હાઈ લેવલ પર આવવામાં. પેલું મેં આજે શીખવાડ્યું હતું ને, પેલું પ્રોડક્ટ લાઈફ સાયકલ. હા, પછી એવી રીતે. લાસ્ટ ટોપિક, થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. સબસ્ટિટ્યૂટનો થ્રેટ્સ ઘણી વખત જોવા મળે છે. કઈ રીતે હું તમને કહું. મને આજે હું ધારો કે કોઈ બી વસ્તુ બનાવું, જેમ કે હું બનાવું છું લેપટોપ, મને ઘણી વખત એવો ડર રહેશે કે કોઈ બીજું બી આવશે કે જે મારા કરતાં બી જોરદાર લેપટોપ બનાવતું હશે. કોઈ એવું બીજું બી આવશે કે જે મારા કરતાં બી જોરદાર સિસ્ટમ બનાવતું હશે. કોઈ બીજું બી આવશે કે મારા કરતાં બી કોઈ જોરદાર કામ કરતું હશે. આ બધા મનમાં ડર રહે. થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. સબસ્ટિટ્યૂટ એટલે શું? કે ચાની ભાવતી તો કોફી, કોકોકોલાની ભાવતો તો કે ફેન્ટા. હા હા આવો. હા, તો થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટમાં એવું હોય છે કે ધારો કે હું તમને કહું કે કયું એક્ઝામ્પલ આપું હું તમને બેસ્ટ થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટનું. હા, ધારો કે ચા નહીં તો કોફી, કોકોકોલા નહીં તો ફેન્ટા ને એવું બધું, ઓપ્પો નહીં તો વિવો. સબસ્ટિટ્યૂટ જેમ જેમ તમારા વધારે હોય, સબસ્ટિટ્યૂટ તમારે જેમ જેમ વધારે હોય એ રીતે તમને થ્રેટ્સ થતા રહે છે કે હવે મારી પ્રોડક્ટ ખતરામાં છે. હવે તમે છે ને આદુવાળી ચા બનાવો, હવે તમે આદુવાળી ચા બનાવો, પણ તમારું પેલું કહેવાય ને, તમારી કોફી પેલો સામેવાળો કોફી વેચે છે બહુ જોરદાર વેચે છે, તમારે આદુવાળી ચાનો કશો મતલબ નથી. ઓકે, થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ બહુ જ હોય છે. જેમ કે દાબેલી નહીં તો વડાપાઉં, હવે તો બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, પાસ્તા નહીં તો મેગી, એવું બધું. અહીંયા બી એક્ઝામ્પલ આપ્યા જ છે ને. બધાને ડર હોય છે કે એની જગ્યાએ કોઈ ના લઈ લે. દેટ્સ કોલ્ડ થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. તમે તમારા 100માંથી 90 માર્ક્સ આવતા હોય અને તમે તમારા હાઈએસ્ટ પોઝિશન પર હોય તો તમને ડર હોય, તમને નેક્સ્ટ એક્ઝામમાં ડર હશે કે મારો ફર્સ્ટ પોઝિશન, મારો ફર્સ્ટ રેન્ક આવે એ કોઈ બીજું ના લે. દેટ્સ કોલ્ડ થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. ઓકે. આ હું ખાલી રિક્વેસ્ટ કરું કે ખાલી આ એક્ઝામ્પલ વાંચી લો, ખાલી આ એકલું જ. ખબર પડી ગઈ શું કહે છે? રિયલ એસ્ટેટ, ઇન્સ્યોરન્સ, બોન્ડ્સ એન્ડ બેંક ડિપોઝિટ એક્ઝામ્પલ ટુ ક્લિયર સબસ્ટિટ્યૂટ ફોર. એટલે તમારે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા નથી તો ઇન્સ્યોરન્સમાં કરો. અને જો તમારે પેલું શું કહેવાય કે ઇન્ટ્રાડે કરવું નથી તો F&O કરો કે મ્યુચ્યુઅલ ફંડ કરો. તમારે ઇન્વેસ્ટ કરવું તો SIP કરો. SIP આ બધું કરો તો સોનું ખરીદી લો, એવું કહે છે. દેટ્સ કોલ્ડ થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યૂટ. તો દેટ્સ અ ચેપ્ટર 2. હજુ તો બાકી છે, હજુ ઘણા બધા વિડીયોઝ આવશે, પાર્ટ્સ આવશે ચેપ્ટર 2ના. એન્ડ
લાઇક કરો, શેર કરો. જો તમને ગમે તો પ્લીઝ કોમેન્ટ કરો. રિવ્યૂઝ તમારા આપો, તમે કોમેન્ટમાં લખી શકો છો, તમે મેસેજમાં કરી શકો છો, વોટ્સઅપ, ઇન્સ્ટા બધું જ અવેલેબલ છે, બધું જ. તમને મને કોન્ટેક્ટ કરવો હોય તો તમે ગમે તે પ્રયાસ કરીને તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો તમે મને રિવ્યૂઝ આપો. તમારે કોઈ ડાઉટ હોય તો તમે એ મને પૂછો. જો મેં કોઈ વસ્તુ ખોટું ભણાવ્યું હોય તો તમે મને એ બી પૂછી શકો છો. હા, એટલે હશે તો ખરી ખોટું, બટ હું અહીંયા બેઠો છું તો મારા રિસ્ક પર બેઠો છું, તો સારું છે. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.